ખેડાના ઠાસરા તાલુકામાં શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે। ઠાસરા તાલુકાની બરખાકુઈ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 280 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। શાળાના ઓરડા જર્જરિત હોવાથી તોડી પાડવામાં આવ્યા, પરંતુ આજ દિવસ સુધી નવા ઓરડા ન બનાવાતા વિદ્યાર્થીઓને અન્ય સ્થળે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। કેટલાક બાળકોને તો ખોડિયાર માતાના મંદિર પાસે આવેલા એક ઘરમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, તો કેટલાક બાળકોને ગ્રામ પંચાયતના મકાનમાં ભણાવવામાં આવે છે। આ સમગ્ર મામલે તાલુકા શિક્ષણ અધિકારીનું કહેવું છે કે ઓરડા બનાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે અને ટૂંક સમયમાં મંજૂરી મળ્યા બાદ કામગીરી શરૂ કરાશે। આપણે સૌએ સાંભળ્યું છે કે ભગવાન ભરોસે, પરંતુ ભગવાન ભરોસે કોને કહેવાય તેવા દ્રશ્યો આજે હું ઠાસરાથી બતાવીશ। ઠાસરા તાલુકાનું મરઘાકુઈ ગામ અને આ મંદિર છે ખોડિયાર માતાનું મંદિર, અને આ ખોડિયાર માતાના મંદિરની નજીક જ આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મળેલા મકાનમાં પ્રાથમિક શાળા ચાલી રહી છે। આ જોઈ લો દ્રશ્યો કે અહીં આગળ આ પ્રાથમિક શાળા ધોરણ 6, 7 અને 8 આ 3 વર્ગ અહીં ચાલી રહ્યા છે। શિક્ષક તેમની ફરજ નિભાવી રહ્યા છે, બાળકો પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે, પરંતુ ભવિષ્ય કેમ? આ રઝળતું ભવિષ્ય કહી શકાય, કારણ કે આ બાળકોને રઝળવું પડે છે। કેમ? તો તેમની પાસે પ્રાથમિક શાળાની જગ્યા તો છે, પરંતુ પ્રાથમિક શાળા નથી હજુ સુધી। છેલ્લા આ 1 મહિનાથી આ બાળકો ગામમાં અલગ અલગ જગ્યા પર અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે અને શિક્ષકો અભ્યાસ કરાવવા માટે મજબૂર બન્યા છે। આ જે મકાન છે તે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન છે, પરંતુ આ જે મકાનના જે માલિક છે તેમના દ્વારા આ મકાન અહીં આગળ આપવામાં આવ્યું છે બાળકોને ભણાવવા માટે। ત્યારે શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે આ શાળામાં આશરે 276 જેટલા બાળકો અભ્યાસ કરે છે। 9 જેટલા આ શાળાના ઓરડા હતા, પરંતુ તે જર્જરિત હતા ને તેને જમીનદોસ્ત કરવામાં આવ્યા। 1 વર્ષ ઉપર વીતી ગયું, પરંતુ હજુ સુધી શિક્ષણ વિભાગ જાગ્યું નથી, આ બાળકોને ન્યાય મળ્યો નથી, અને આ બાળકો જે ગામના જ છે અને ગામમાં જ રખડીને અભ્યાસ કરી રહ્યા છે। મહત્ત્વની બાબત છે કે 1 વર્ષ ઉપરાંત થઈ ગયું, પરંતુ આજ દિન સુધી અહીં આગળ આ શાળાનું કામ કરવામાં આવ્યું નથી। એટલે જ ફરીથી એક વખત એબીપી અસ્મિતા આપને બતાવી રહી છે કે જે શિક્ષણ છે અને શિક્ષણ વિભાગના જે દાવા છે તે દાવા અહીં આગળ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાંથી ફોકટ સાબિત થઈ રહ્યા છે। જોવું એ રહ્યું કે હવે આ મકાનનું કામ, આ શાળાનું કામ ક્યારે ચાલુ થાય છે અને આ 276 જેટલા વિદ્યાર્થીઓ છે તે પોતાની શાળાના મકાનમાં બેસી અભ્યાસ ક્યારે કરશે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, મરઘાકુઈ, ઠાસરા। હવે આપણે પહોંચ્યા છે મરઘાકુઈ ગ્રામ પંચાયતની બિલ્ડિંગમાં, અને આ ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ છે। અહીં આગળ ગ્રામ પંચાયતનું કામ તો ઠીક, પરંતુ અહીં આગળ પણ શાળા ચાલી રહી છે। અહીં આગળ આ જે બાળકો છે તે અભ્યાસ કરી રહ્યા છે। એક દ્રશ્યો જોયા આપણે કે જે મંદિર નજીક આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચાલી રહ્યા છે વર્ગ, અને આ બીજા વર્ગ છે જે ગ્રામ પંચાયતમાં ચાલી રહ્યા છે। આ તો વર્ગ છે, પરંતુ બીજા દ્રશ્યો કહીશ કેમેરામેનને બતાવે કે આ ગ્રામ પંચાયતની બહારની જે જગ્યા છે એ જગ્યામાં આ બાળકો છે પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે, અને શિક્ષકો બાળકો પાછળ મહેનત કરી રહ્યા છે। પરંતુ આ શિક્ષણ વિભાગ છે, નઘોર શિક્ષણ વિભાગ ચોક્કસથી એટલા માટે કહી શકાય કારણ કે 1 વર્ષ ઉપરાંતથી આ બાળકોની આવી હાલત છે, અને આ હાલતના જવાબદારો હજુ સુધી આ બાળકોની ખબર પૂછવા પણ નથી આવ્યા। અને આ જે શિક્ષકો છે પોતાની ફરજ નિભાવી રહ્યા છે, સાથે સાથે જે આચાર્ય છે તે આચાર્યએ ગ્રામજનોની સાથે રહી અને આ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, અને આ વૈકલ્પિક વ્યવસ્થામાં બાળકો ભણી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે। મહત્ત્વની બાબત છે કે જે ઓરડા છે તે ઓરડા તો મંજૂર થઈ ગયા છે, પરંતુ આજ દિન સુધી તે ઓરડાનું કામ ચાલુ નથી થયું, માટે જ આ દ્રશ્યો છે અહીં આગળ સર્જાયા છે, અને આ બાળકો છે તે રઝળી અને અભ્યાસ કરી રહ્યા છે। હવે જોવું એ રહ્યું કે શિક્ષણ વિભાગ આ મંજૂર કરેલા ઓરડાનું કામ ક્યારે ચાલુ કરાવે છે અને આ બાળકો ફરીથી
હસતા રમતા પોતાની શાળામાં ક્યારે જાય છે? જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, મરઘાકોઈ. ગામની આ જે શાળા છે એ લગભગ વર્ષો ઘણા 50 વર્ષ પહેલાંની બનાવેલી હતી અને જર્જરિત થઈ ગઈ છે. સરકારશ્રીમાં રજૂઆત કરવાથી એ લગભગ 8 ઓરડાઓ મંજૂર થયા છે અને એસએમસીની અંદર હું શિક્ષણવિદ તરીકે એમ કે સેવા આપી રહ્યો છું. તો દેખરેખ કરતો 8 ઓરડાઓ મંજૂર થયા છે અને આ એ લોકોને કહેવાથી ઉપરથી રજૂઆત થઈ કે ભાઈ જલ્દી તમે જગ્યા અમને સમથળ કરી આપો, એટલે અમે એ જગ્યા સમથળ કરી છે. મરઘાકોઈ પ્રાથમિક શાળામાં કુલ 11 ઓરડા હતા. એમાંથી 9 ડેમેજ હોવાને કારણે 9 ઓરડા પાડી નાખવામાં આવેલા છે અને એમાંથી 2 ઓરડા સારી હાલતમાં છે. પરંતુ એ સમયે પાડી પદ્ધતિ રાખવામાં આવી હતી અને અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને વૈકલ્પિક વ્યવસ્થાને કારણે અત્યારે પાડી પદ્ધતિ દૂર કરી અને નજીકના દિવસોમાં 2-3 દિવસોમાં આ બાંધકામ શરૂ કરનાર છે.